જય આપા ગીગા, જય આપા દાના, જય આપા જાદરા. આજ અલખના આરાધક આપા જાદરા ભાગ 2. આજ જોઈશું કે ભોયરામાંથી જે મૂર્તિ બહાર આવે છે એ મૂર્તિના દર્શન આપણે નાનાભાઈ જીવલિયાની કલમે કરીશું અને ત્યાર પછી મેપા ભગત ની ઉપર એની કેવી કૃપા વરસે છે એની વાત કરીશું. તો ચાલો સાંભળીએ કે એ શીશમના કાળા બંબ લાકડામાંથી કોરીને કાઢી હોય એવી કાળા આરસ જેવી અજાનબાહુ એક માનવ મૂર્તિ ધીરે 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 ભોયરાના દ્વાર પાસે આવીને ઊભી રહી. એકદમ લાંબી લાંબી ઘાટી દાઢી જાણે છાતીને ઢાંકીને છેક કચોટા સુધી પહોંચી છે. માથા પર હુંડલો ભરાય એવો ઊભો અંબોડો, કાનમાં હાથીદાંતના મોટા મોટા કુંડળ, લાંબુ સીધું અને પ્રભાવક નાક, સખત રીતે બીડાયેલા હોઠ અને આંખોમાં યોગ સાધનાના ઘૂઘવાતા સેંકડો સમંદરો. એનો એક એક પગ ધીરે ધીરે આસ્તે આસ્તે ચાલે છે, બકરીઓને પંપાળે છે અને સામે ઉભેલા મેપા ભગત સામે એકદમ મરમીલું હચે છે. તપોનિષ્ઠ એવી મૂર્તિના સાનિધ્યમાં મેપો ભગત એક પ્રકારની શીતળતા અનુભવે છે. આસ્તે આસ્તે મેપો ભગત કશુંક ભૂલતો જાય છે. એને ક્યાંથી ક્યાં આવ્યા છે એ પણ એને વિચરાવા લાગી છે. આટલી લાંબી મંજલમાં જેણે સેંકડો સાધુઓનો સંગ કર્યો છે, જેના ધ્યાન અને ધારણા સાબુત છે, એવા મેપા ભગત પોતાની આ સ્થિતિ માટે પારાવાર આશ્ચર્ય અનુભવે છે કે મને આવી સહાનુભૂતિ, મને આવી અનુભૂતિ થાય છે. અને પછી પાણીના રેલાની જેમ એના અંગે અંગમાંથી ધ્રાસકો ફરી વળે છે કે આ કોપિનધારી મહાત્મા જો રીઝે તો વાંધો નહીં, પણ જોઈ ખીજે તો મૂળિયા ઉઘાડી નાખે હો. આ મૂર્તિના એકાદ શ્રાપથી મહાપ્રલયો અહીં સાક્ષાત રૂપે આવીને ઉભા રહી જાય એમાં કોઈ શક નથી. બકરીઓ હવે આ ખાખી મહારાજના પગ છાંટવા મળી છે અને વહાલભરી રીતે એની ચારે બાજુ આંટા મારે છે. મેપા ભગત હવે ગભરાઈ રહ્યા હતા કે મૂંગા બે જનાવરો જાણે એના પાલક પાસે ફરિયાદ કરે છે, આ માણસ બાપુ ધૂળ ખોદતો હતો, જાતે કુંભાર છે, કર્મે ભગત છે, પણ કારણ વગર અમારી પાછળ પડ્યો, અમને લઈ જવા ઈચ્છતો હતો. અને અંદર ને અંદર ડરી ગયો અને બાપુની સામે જોઈને એના મુખમાંથી અચાનક જ ઉદ્ગાર નીકળી ગયો કે બાપુ. મેપા ભગતના ગળામાંથી ભય નીકળી પડ્યો, મને માફ કરી દો બાપુ. સાધુએ એના તરફ 2 ડગલા આગળ આવીને કીધું, ક્યાં કહા ભગત? માફ, મને માફ કરો એમ મેં કીધું મહાત્મા પુરુષ. કાઈ કે લીએ માફ કરું? સંત છે. મેપા ભગતનો જીવ નીચે બેઠો કે એણે બકરીઓ તરફ આંગળી છીંધીને કહ્યું કે મેં આ બકરીઓનો પીછો કર્યો બાપુ. कोई हर्ज नहीं भगत, एकदम शांति थी साधु बोला, मैं तो ये जानना मांगता हूं कि अजिया ने तुम्हारा कुछ नुकसान तो नहीं किया? मारू शू नुकसान करे बापू? निर्दोष अने भोळा जानवर, पण मने एम के न धणियात छे, सीम वगड़ो बिकाळवो छे, कोई हिंचक जानवर मळी जाए तो मारी नाखशे बापू, एटले मैं एनो पीछो कर्यो. संत खड़खड़ाहट रची पड्या. एना प्रचंड हास्यना गेबी પડકા ભોયરાની દિવાલમાં અથડાઈને એકદમ શાંત પથરાયેલા ડુંગર આખામાં ફેલાઈ ગયા. આખો ડુંગર ગાજવા લાગ્યો. મેપો ભગત વિકળાના ઝાડની જેમ કંપી ઉઠ્યા. જેના હાસ્યમાં આવી પ્રચંડતા અને પહાડીપણા છે, એના ક્રોધમાં કેટલા મહાપ્રલયો ઘૂઘવાતા હશે. મેપા ભગતે સાધુના ચરણો પકડી લીધા. મારવો હોય તો મારો બાપુ, અને ઉગારવો હોય તો ઉગારો. હું તો અબુજ અને અજ્ઞાની જીવ છું બાપુ. ધૂળિયો ધંધો કરી ખાઉં છું,
આપ જેવા સાધુ પુરુષોના રહસ્યોને મારા જેવા રૂખડીયો માણસ શું જાણે બાપુ? કઈ નાતના છો ભગત? કુંભાર છું બાપુ. આ સામે થાન ગામ રહ્યું ને બાપુ, હું ત્યાં ઠામડા ઘડી ખાઉં છું બાપુ. प्रजापति संत पाछा है, ब्रह्मा जी का अवतार. तुम तो भगत अच्छा इंसान लगते हो, लेकिन तुम्हारे आसपास कच्ची मिट्टी जमा है. इस मिट्टी को भिगोना होगा, मचलना होगा और घाट देना होगा. फिर उसमें बर्तन बनेगा और इस बर्तन से हमारे संसार की सारी समस्याएं हल हो सकेगी. तुम्हारा बनाया हुआ ये बर्तन समाज का भला करेगा. भला तो शू करशे प्रभु? अमारा ठामड़ा तो माटीना ठामड़ा प्रभु. ठोकर वागे ने फूटी जाए. संतनी बर्तन विशेनी गेबी वातने मेपा भगते पोतानी रीते रजू करी. अमारो कुंभारनो धंधो बापू, पापनो धंधो निभाड़ामां अने चाणा बळतणमां लाखों जीव बड़ी जाए बाप, और उनमें से अनेक जीव का जन्म होता है. साधु हसता हसता कहे छे, बापू मने तमारी वात समजाती नथी. हाव अभण अने अणघड़ छुं. तमे कहो तो मारो धंधो पण बंध करी दो बापू. ना ना भगत, सांभळ, तारी आसपास माटी जमा थई छे. काची माटी, ढेफा जेवी माटी, आकार वगरनी हाव छूटी माटी. हा बापू, अमारा तळावमां अने थाननी सीममां होबेस माटी छे. वासण थाय छे, हारा पाके छे. टकोरा वागे एवा पाके छे बापू. हूँ मानव माटीनी वात करूं छुं भगत. तमारी आसपासमां ब्रह्माजीए घड्या वगरनी घणी माटी छोड़ी दीधी छे. ए माटीने तमारे शोधवानी छे भगत. मानव माटी? हाँ, जे माणस होवा छतांय माणसाईथी दूर छे. घाट बधो एनामां पड्यो छे, छतांय पमातो नथी. ए माटीने एना घाट देखाडवानी जरूर छे भगत. हाँ, मने एवी माटीनी भाळ केवी रीते थाय बापू? गुरुदत्तनी कृपाथी बच्चा. ए बधी माटी एक दिवस तारी पाछे सामे चालीने आवशे. एने बरोबर पलाळवानी छे, एने बरोबर खूंदवानी छे, एने बरोबर टीपवानी छे अने पछी तारा निंबाळामां एने नाखवानी छे. क्षमा करो बापू. भगते बे हाथ जोड्या कि मारामां आप कहो छो एवी कोई गेबी ताकात नथी बापू. हूँ तो बापू राम नामनी माळा फेरवी जाणुं. आदि व्याधि ने उपाधि थी घेरायेलो पामर एवो हूँ जीवड़ो. हूँ कुंभारनु खोड़िયું गामने छेवाड़े वसवाट करूं. अमारी पाछे एवा गेबी ज्ञान क्यांथी होय प्रभु? हूँ पोते भवसागरमां गोथा खाऊं छुं. हूँ तरी जाणुं तोय घणुं छे दयाळु. तमे खूब स्वार्थी छो भगत. संत हसता हसता कहे छे, तमारे तरवुं छे पण डूबे छे ने तारवा नथी. खरुं? तारवानुं मारामां गजू नथी भगवंत. ए गजू गुरुदत्त आपशे. आओ अंदर कहीने संत भोयरामां गया. बकरीओ भोयराना एक खूणामां जईने चूपचाप बेसी गई. ओ मेपा भगते अंदर पग मूक्यो अने विशाळ अने दिव्य एवो वसवाट भगतना हૈયાને विशाळ बनावी रह्यो छे. भगतना हૈયામાં वणखीली पड़ेली कळीओ પાંખડીઓ ધરવા માંડી છે. બકરીઓ દોહતા આવડે છે ભગત? હા બાપુ. તો એ લો કહીને નાળિયેરનું એક મોટું બધું ખપ્પર જોગીએ ભગતના હાથમાં મૂક્યું અને કીધું કે આ બકરીઓને દોઈ લ્યો. પછી દૂધની ખીર બનાવો. એટલે ભગત કહે છે કે ખીર? જોજો ભગતની ખુદદારી અહીંયા કેટલી છે. હા હા, ખીર. ખીર નહીં ખાઓગે क्या? બાપુ, મેં આપને કદી મારા આંગણે જમાડ્યા નથી અને આપનું ઋણ કરવું મારે? આપણે બધા આજે શું કરીએ? સાધુ મહાત્માએ મોટો બધો શ્વાસ લીધો
અને પછી છોડીને હસ્યા. આંગણા તો ભગત અમારાથી કોઈના કદી ન જોવાય. અનોખા અને અલાયદા છે અમારા ભેખ. સંસારથી અમે વિખૂટા પડેલા આત્માઓ ભગત. અમને સંસારની વાત પણ ન આવડે બચ્ચા. ક્યાં કરે? હું આમાં કંઈ સમજતો નથી પ્રભુ. એ જ તો મોટી સમજણ છે તારી ભગત. ચિંતા છોડ, આપણે ખીર બનાવીએ. ગુરુદત્તને ધરીને પ્રસાદ લઈએ. સમજવાનું ને સમજાવવાનું કામ ગુરુદત્ત કરશે. સમજા બચ્ચા? અને થોડી વાર પછી પાછું ઉમેર્યું કે મેં તમને અહીં બોલાવ્યા છે ભગત. તમે એ તમારી જાતે નથી આવ્યા. તમે મનોમન ખૂબ હેરાન થયા કેમ કે આ ભોયરામાં બારવટિયા હશે અને મને સાથે લઈ જશે, તો પછી આ જોગી મહારાજ શાપ આપશે. તો આવી બધી ઘણી શંકા કુશંકાઓ તમે કરી, ખરું ને? મેપા ભગત એકદમ સ્તબ્ધ બની ગયા કે મારા અંતર્મનની વાત આ મહાત્મા જાણી ગયા, મારા આત્માની વાત સાંભળી ગયા. પોતાના મનના ઊંડાણથી રજે રજ વાત આ સાધુ પામી ગયા. મેપા ભગતે ફરીથી સંત પુરુષના ચરણ પકડ્યા. મને માફ કરી દો બાપુ, આવા વિચારો મને આવેલા હો. ભગત જવા દે બધી વાતો હવે. હું ગેબીનાથ, મારું નામ ગેબીનાથ છે, સત્યપાલનાથનો શિષ્ય. હું સત્યપાલનાથનો શિષ્ય છું, ગેબીનાથ. ખાસ યાદ રાખજો, આપણે આ પરંપરાઓના જે સાધકો છે, જે આ પરંપરાને પૂજ્ય માને છે, જેના આ પરંપરા ઉપર શ્રદ્ધા છે, એ ખાસ અહીંથી યાદ રાખજો કે સત્યપાલનાથના શિષ્ય એ ગેબીનાથ છે. અમે ગોરખનાથ સંપ્રદાયના સાધુઓ સમાજની સાથે રહેવાની નાથ સંપ્રદાયમાં મનાઈ છે. મેપા ભગત ભાવ વિભોર બની ગયા. મારા ધન ભાગ્ય પ્રભુ, ગેબીનાથ જેવા પ્રતાપી સંતના મને દર્શન થયા. સંત ગુરુ કી વહી ઈચ્છા थी ભગત. કહીને ગેબીનાથ હચ્યા. ખીર ઉતારી એને ઠંડી કરી અને બંને પ્રસાદી લીધી. હવે ખીરનો પહેલો કોળિયો મેપા ભગતના ગળામાંથી પસાર થયો અને એનું વિશુદ્ધ ચક્ર જાગૃત થયું. કોળિયો પસાર થતો ગયો અને મેપા ભગતના દેહમાં યોગ ચક્રો જાગતા ગયા. અનાહત જાગ્યું, સ્વાધિષ્ઠાન જાગ્યું, મણિપુર જાગ્યું, મૂલાધાર જાગ્યું, જણજણાટી મચી ગઈ. ભજન બળની સાથે સાથે યોગ બળ ઉમેરાયું. સરવાળો થયો અને ભગત આઠે પહોરનો આનંદ માણવા લાગ્યા. ખીર જમાઈ ગઈ. ગેબીનાથે રહસ્ય ભરપૂર આંખથી મેપા ભગત સામે જોયું અને મેપા ભગત હસ્યા. હવે સમજો ને મેપા? હા બાપુ, ઘણું ઘણું સમજો. હું પણ આનો ભેદ અને હું એમ બંને મારી સામે ચોખ્ખા ઉભા થઈ ગયા. મને મારો હું દેખાય છે પ્રભુ. મારા રૂએ રૂએ દીપક ટપકે છે પ્રભુ. મને જે લાગ્યું એ મારા ગજા બહારનું છે. આ કુંભારના ખોડિયામાં એ સસવાઈ રહે એવા આશીષ આપો બાપુ. એ છલકાય નહીં, એ ઝલકાય નહીં, એ ઢોળાય નહીં એવી દુઆ આપો પ્રભુ. મને એનો ઘસરકો ન આવે એવી દયા કરો નાથ. ગેબીનાથનો પ્રતાપી પંજો મેપા ભગતના માથા ઉપર પડ્યો. મેપાના હૈયાના ઉલ્કાપાતો તમામ શમી ગયા. જ્ઞાનની સો વાંસળી એના કાનમાં વાગી રહી. ઈંગલા પિંગલા સાધ્ય થઈ ગઈ. સૂક્ષ્મણાનો પ્રવાહ શરૂ થઈ ગયો. ગુરુદેવ, મારી આંખ સામે થાન દેખાય છે, સોનગઢ દેખાય છે, પાળિયાદ દેખાય છે, ચલાળા દેખાય છે, સતાધાર દેખાય છે. ઓહો હો હો હો, લીલા નેજાઓ ફરકે છે બાપુ, લીલા નેજાઓ ફરકે છે. ચારે કોર પ્રભુ લીલા નેજા દેખાય છે. તું હવે પામ્યો બધું ભગત. ગેબીનાથ ક્યાંક કશે ઊંડેથી જાણે કે ગેબના પુરાણમાંથી, કંદરાઓના ગહ્વરમાંથી બોલતા હતા. મારા ગુરુદેવનો આશીર્વાદ હવે તારી સાથે છે મેપા. અને વણ ખુંદેલી માટીના ઢગલા પણ હવે તારી સામે છે. એને પલાળજે, એને ટીપજે અને નિંભાડામાં નાખજે. એ બધાય પાકા વાચણ બનશે અને સમાજમાં ભક્તિ માર્ગની ગંગા વહાવશે.
પણ ગુરુદેવ, જગત તો મને તુચ્છ લાગે છે. મારા અંતરના ઉઘડેલા આ બારણામાંથી અનંત બ્રહ્માંડ દેખાય છે. આનંદના પ્રકાશનો દિવ્યતાના પારાવારો ભોગવે છે. હું એમાં હળવો થઈને તરી રહ્યો છું. પ્રભુ, મને હવે પાછો આ મલકમાં ધકેલોમાં, મને આ સંસારમાં નાખોમાં પાછો. હવે મારે ક્યાંય નથી જવું. હવે મારે ધંધો પણ નથી કરવો. કડવી ઝેર જેવી આ દુનિયામાં હું પગ મૂકવા નથી માંગતો. ગુરુદેવ, પાગલ નો થા મેપા. વળી પાછો ગહ્વરમાંથી આવ્યો અવાજ. તને આપેલ એ દીવડામાંથી અનેક દીવડા પ્રગટાવવાના છે. તારા એ અંજવાળા સમાજમાં વહેંચવાના છે. તારા સદગુરુ તરીકે મારી તને આજ્ઞા છે મેપા. પણ ગુરુદેવ, મારા અંતરના ઘોડા બે લગામ છે હો. એને લગામ વડે કાબુમાં લેવા હું તને મંત્ર આપું છું મેપા. એ તું જપતો રહેજે. મૂંઝવણ આવે ત્યારે આ ગુફાએ આવજે અને અવાજ આપજે. મેપા, હવે ગામ બાજુ છો. જો સૂરજ દાદા ઉગી ગયા છે. પરોઢ થઈ હોય એવું લાગે છે મેપા. જા બેટા, સુખેથી સંસાર પાર કર. અને મેપા ભગતે ફળીમાં ત્યાંથી આવીને પછી ફળીમાં પગ મૂક્યો અને પગ મૂકતાની સાથે જ પત્નીએ સમાચાર આપ્યા કે આપણને 4 માસની એક સાથે મજૂરી મળી ગઈ છે. હસતા હસતા પત્નીએ આવીને મેપા ભગતને કીધું કે આપણને 4 મહિનાનું કામ મળી ગયું છે. આપો રતો નવી મોરડી વચાવે છે. આપા રતા છે એ નવી મોરડી વચાવે છે, ગામ બનાવે છે આખું. 4 મહિના સુધી કામ ચાલશે. આસપાસના બધા જ કુંભારોને નળિયા બનાવવા માટે તેડાવ્યા છે. પેલાના સમયમાં નળિયા ચાકડા ઉપર ઉતરવા, એટલે ચાકડા ઉપર નળિયું બનાવે ગોળ, એમાં 2 ભાગ કરે, એટલે બહુ ઝાઝા કુંભારોની જરૂર પડે. આખું ગામ વસાવાનું હોય. આજુબાજુના બધા જ કુંભારોને નળિયા બનાવવા તેડ્યા છે. હા, આપણને કામ મળી ગયું અને મૂંઝવણ પણ મળી ગયું. મેપા ભગતથી બોલાઈ ગયું, કેમ કે એનો અંતરાત્મા બધું જ જાણવા માંડ્યો છે. નવી મોલડીમાં પોતાના પર જે વીતવાનું હતું એ પોતે પ્રભુને કષ્ટી આપવાના હતા એ બધું જ એની નજર સામે દેખાઈ ગયું. અને મેપા ભગતથી આવું બોલાઈ ગયું. એટલે પત્ની બોલી કે મૂંઝવણ શેની વળી? હજી તો આપણે મોરડી ગયા નથી, ત્યાં વળી તમે કહો છો મૂંઝવણ? એટલે મેપા ભગતે હસીને વાત ફેરવી નાખી. મૂંઝવણ તો ખરી જ ને પૂંજી, તારે ત્યાં રાત દિવસ કામ કરવું પડશે ઈ વળી. અને પતિ પત્ની નવા સ્થળે જવા માટે ગર્વખડી ગધેડા ઉપર મૂકી અને આપારતાના મોલડી ગામે મજૂરી કરવા જવા માટે નીકળ્યા. આગળની વાત આપણે આગળના વિડીયોમાં કરીશું. દરેક ભાગ જોતા રહેજો અને નવા હોય તો અમારી ચેનલ યુટ્યુબમાં પ્રવીણ વેકરિયા સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ બટન પણ દબાવી દેજો. જય આપા દાના, જય આપા મેપા, જય આપા જાદરા, જય વિશામણ ભગત, જય આપા ગીગા, જય શ્યામજી.